મસાલા વેજ પુલાવ માટે આપણે સૌથી પહેલાં રાઈસને 20 મિનિટ પલાળી અને બોઇલ કરી લઈશું અને એક પેનમાં તેલ ગરમ કરી અંદર 1 ચમચી ઘી ઉમેરી આખા મસાલા ઉમેરી લસણ ઉમેરી દઈશું। ત્યાર પછી રાઈ અને જીરુંનો વઘાર કરીને એના અંદર લીલા મરચાં નાખી દઈશું। ત્યાર પછી આપણે બધા વેજીસ ઉમેરી દઈશું, જેના અંદર ફ્લાવર, વટાણા, ફણસી, ગાજર અને કેપ્સિકમ એડ કરીશું। જેટલા આપણા વેજીસ વધારે હશે એટલો આપણને પુલાવ સરસ લાગશે। ત્યાર પછી આપણે લીલું મરચું, આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। ત્યાર પછી એના અંદર આપણે સૂકા મસાલા હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સૂકું લાલ મરચું અને બિરયાની મસાલો એડ કરીશું અને બરાબર બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને ત્યાર પછી ઢાંકણને 2 મિનિટ માટે ઢાંકી લઈશું અને એના ઉપર પાણી ઉમેરી દઈશું। 2 મિનિટ પછી આપણે ખોલીને જોઈએ તો મસાલો આપણો બરાબર પચી ગયો છે અને વેજીસ બરાબર ચડી ગયા છે। હવે એના અંદર આપણે બટાકા અને ટામેટાં ઉમેરી દઈશું। બટાકા આપણે બોઇલ કરી લીધેલા છે, જેથી ફટાફટ ચડી જશે। હવે આપણે જોઈએ તો વેજીસ બરાબર ચડી ગયા છે। હવે એના અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને ફરીથી 2 મિનિટ માટે વેજીસ કૂક કરી લઈએ। હવે જોઈએ તો વેજીસ આપણા બરાબર ચડી ગયા છે। હવે એના અંદર આપણે સ્ટીમ બોઇલ કરેલો રાઈસ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ। મિક્સ થઈ જાય એટલે આપણે ફરીથી એને 2 મિનિટ માટે ઢાંકી લઈશું ઢાંકણથી અને ચડવા દઈએ। 2 મિનિટમાં આપણો મસાલા વેજ પુલાવ રેડી છે। હવે એને એક બાઉલમાં કાઢી લઈશું અને ગાર્નિશિંગ કરી લઈએ। આપણો મસાલા વેજ પુલાવ રેડી છે।